વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 6 ની અંદર પાઠ 3 આપણે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. આપણે ત્યારે પહેલા લેક્ચરમાં આપણે સંસ્કૃતિ અને સભ્યતા વિશે અભ્યાસ કર્યો હતો. તો કે તેમાં એવું આવ્યું હતું કે સંસ્કૃતિ એટલે શું અને સભ્યતા એટલે શું. તો કે સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કહેણી સાથે સંકળાયેલ બાબત છે અને સભ્યતા છે એ બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ્યથી વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. પછી આપણે જોયું હતું નગર રચના. નગર રચનામાં એક મોહેંજો દડો છે, જાહેર સ્નાનગર છે, તેનું ચિત્ર જોયું હતું. પછી છે લોથલ વિશે માહિતી મેળવી હતી. તો એના પછી ધોળાવીરાનો પણ અભ્યાસ થઈ ચૂક્યો હતો. અને તેના પછી આવે છે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. તો આ ટોપિકથી આપણે અભ્યાસ કરવાનો બાકી હતો. તો આજે આપણે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન છે તેની વિશે અભ્યાસ કરવાનો છે. તો કે સૌપ્રથમ તો આર્થિક જીવન એટલે શું? આર્થિક જીવન એટલે કે પૈસા ટકાઉવાળું. તેને સ્પષ્ટ ભાષામાં તેનો અર્થ એવો થાય છે કે આર્થિક જીવન એટલે કે પૈસા ટકાઉવાળું. સિંધુ ખીણ સભ્યતાના લોકો પોતાની ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર, ઉદ્યોગો જેવા વ્યવસાયો કરતા હતા. હુન્નર એટલે કે આવડતવાળી વસ્તુઓ. ત્યારે જે સિંધુ ખીણની સભ્યતાના લોકો છે તે આવડતવાળી વસ્તુનો વધારે ઉપયોગ કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. ખેતીમાં ખેડવા હળનો ઉપયોગ કરતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો, બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. તો કે આંતરિક એટલે શું? કે આંતરિક એટલે કે અંદરો-અંદર વેપાર કરવો. અંદર જે વેપાર કરવામાં આવે છે, એક જ ગામમાં વ્યવહાર કરવો, એક જ દેશમાં વેપાર કરવો, તે આંતરિક વેપાર તરીકે ઓળખાય છે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય છે તે એક દેશથી બીજા દેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે વેપાર કરવામાં આવે છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. અહીંનું સુતરાઉ કાપડ જે મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું એમ ઇતિહાસકારો માને છે. તો કે સુતરાઉ કાપડ છે તે છેક મેસોપોટેમિયાથી તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચ્યું હતું તેવું ઇતિહાસકારોનું માનવું છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો. ત્યારના સમયમાં છે તે વ્યવસાયોમાં માટીકામનો ઉપયોગ કરતા હતા, ધાતુકામનો ઉપયોગ કરતા હતા, મણકા બનાવવાની કલાનો ઉપયોગ કરતા હતા, શિલ્પકલા છે તે વગેરેનો સમાવેશ કરતા હતા. પછી છે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. કે સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. તો કે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન વિશે વાત કરીએ તો તેમની રહેણી કહેણી કેવી હતી, તેઓનું સમાજ કેવું હતું. સિંધુ ખીણ સભ્યતા લોકોનો મુખ્ય વ્યવસાય હતો તે ખેતી અને પશુપાલન હતો. અને તે સમયમાં પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ કરતા હતા. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થતો. એટલે ત્યારના સમયમાં તે લોકો ખોરાકમાં દૂધ અને દૂધથી જે બનાવવામાં આવતી હોય વસ્તુઓ તેનો સમાવેશ કરતા હતા. આ સભ્યતાના અવશેષો માછલી પકડવાનો હૂક, ગલ, તેને ઇંગ્લિશમાં હૂક મળી આવ્યા હતા. હૂક કહેવામાં આવે છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હતો. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. તો કે શિલ્પ એટલે શું? તો કે શિલ્પ એટલે કે એક શિલ્પ આપણને જો આકૃતિમાં નજરે ચડે છે. આકૃતિમાં આપણને એક શિલ્પનું ચિત્ર આપેલું છે. તો કે અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાભા ખભા પર. જો આકૃતિમાં
આકૃતિમાં જો મિત્રો પેલા આ એક શિલ્પનું ચિત્ર છે, તેમાં બંને જોઈ શકો છો કે ડિઝાઇનવાળું કપડું પહેર્યું છે. તો કે ફૂલવાળું ડાબા ખંભાથી જમણા ખંભા પરથી હાથની નીચે આવે તેમ ઉપવસ્ત્ર વીંટતા. કે અહીં ચિત્રમાં આપણને દેખાય છે કે ડાબા ખંભા પર જે આ ડિઝાઇનવાળું ચિત્ર છે, ફૂલવાળું ચિત્ર, તે જમણા હાથની નીચે આવે તે રીતે તે વીંટતા હતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી આપણે પરિચિત હતા. ત્યારના સમયમાં સુતરાઉ કાપડનો પણ ઉપયોગ કરતા હતા અને ઊનથી જે વસ્ત્ર બનાવવામાં આવે છે, જે કાપડ બનાવવામાં આવે છે, ત્યારે પણ તે લોકો પરિચિત હતા. એટલે કે તેમની પણ શોધ થઈ ચૂકી હતી. ધાતુ તથા હાથીદાંતની મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. હાથીના દાંત એટલે કે હાથીના દાંત છે તેનાથી બનેલી જે વસ્તુ હતી, પછી સોયના આધારે કહી શકાય કે તે લોકો સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટા ભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર, ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. સ્ત્રીઓ હાથમાં બંગડીઓ પહેરતી હતી, કાનમાં કુંડળ પહેરતી હતી, કમર પર કંદોરો બાંધતી હતી, પગમાં ઝાંઝર પહેરતી હતી. આ બધા આભૂષણો પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. જે આભૂષણો છે એ સોના, ચાંદી પછી છે કિંમતી પથ્થરો જે હતા તેમાંથી બનાવવામાં આવતી હતી. તો સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા. તો કે રમકડા વિશે આપણે મિત્રો જોઈએ તો જો રમકડાનું ચિત્ર એક બનાવેલું છે, તેમાં બળદગાડાનું ચિત્ર છે અને બળદગાડામાં માટી વાસણો મૂકેલા છે. તો કે તે બળદગાડામાંથી પણ પરિચિત હતા. ત્યારના સમયમાં બળદગાડાથી પણ પરિચિત હતા. તો કે સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. કે સિંધુ સભ્યતાના લોકોએ, ત્યારના જે લોકો હતા, તેણે પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાઓ પણ બનાવ્યા હતા. જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાઓનો સમાવેશ થાય છે. લખોટી એટલે કે ઠેરિયો. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. તો કે સર્જન શક્તિ એટલે કે જે વસ્તુઓ બનાવવાની શક્તિ અને તેની કલા કારીગરી હોય, તે રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. તો આગળ આપણે ટોપિક છે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. તો મિત્રો, ધાર્મિક જીવન એટલે શું? તો કે ધાર્મિક જીવન એટલે કે કેવા દેવતાદેવતીઓને પૂંજતા હશે. ધાર્મિક જીવન એટલે અંતિમ વિધિ. અને અંતિમ વિધિ એટલે કે તેઓ ત્યારના સમયમાં જે લોકો ઓફ થઈ જાય, મરી જાય, તે પછીનું તેમનું છે શું કરવામાં આવતું હતું તેની વિશે આપણે માહિતી જોવાની છે. તેને જ અંતિમ વિધિ કહેવામાં આવતી હશે. તે હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણે મૂર્તિ અને મુદ્રિકાઓમાંથી માહિતી મળે છે.
મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, અને કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગાનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. લોથલ અને કાલીબંગાનમાં શેના અવશેષો પ્રાપ્ત થઈ ચૂક્યા હતા? તો કે અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવો મળ્યા છે. તો કે અગ્નિ સંસ્કાર એટલે કે સળગાવવું. કેટલીક વસ્તુઓ એટલે કે જે સમયે વ્યક્તિઓ મરી જાય છે, તેમનું મનગમતી વસ્તુઓ તે પણ તેમની સાથે દાટવામાં આવતી હતી. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, કે જે પોતાની વ્યક્તિની જે મનગમતી વસ્તુ હોય છે તેમની સાથે દાટવામાં આવતી હતી, સળગાવવામાં આવતી હતી. તે જગ્યાએ મૃતકની સાથે સાથે બકરીને પણ દાટવામાં આવતી હતી. એટલે કે મિત્રો, તે વ્યક્તિઓ એવું માનતા હશે કે જે વ્યક્તિ મરી જાય પછી જે પોતાની એક અલગ દુનિયામાં વયો જાય, ત્યાં તેની મનગમતી વસ્તુ સાથે લઈ જાય, એટલે કે સાથે દાટતા હશે, જે તે મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. લિપિ અને ભાષા. તો કે લિપિ એટલે થાય છે લખાણ, અને ભાષા એટલે થાય છે બોલી. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મૃદાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. ઉકેલાયેલી એટલે કે ઉકેલી ન શકાય તેવી. જોકે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. આ જે માત્રાવાળા અક્ષરો છે, જોડાક્ષરો છે, તે લિપિ ઉકેલવાનો બહુ બધો પ્રયત્નો કર્યો હતો, પણ તેની હજુ કોઈ સફળતા મળી નથી એવું કહેવું છે. પછી છે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગરમાં લાખાબાવળ, આંબરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. હડપ્પીય સભ્યતાનો અંત. કે હવે આપણે જોવાનું છે હડપ્પીય સભ્યતાનો અંત ક્યારે આવ્યો. તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધન વિષય રહ્યો છે. તો કે તેમને સભ્યતાનો જે અંત આવ્યો હતો તેઓ લોકો માને છે કે ઇતિહાસકારો માટે તે સંશોધન વિષય રહ્યો છે. એના પછીનો ટોપિક છે આપણા પ્રાચીન ગ્રંથો. તો હવે અત્યાર સુધી પ્રાચીન નગરો વિશે અભ્યાસ કર્યો હતો, અને હવે છેલ્લું જે લાસ્ટ ટોપિક આવે છે તે આપણો છે પ્રાચીન ગ્રંથો. તો કે ઋગ્વેદ અને તેનું અધ્યયન. તો સૌ પ્રથમ તો આપણા વેદો કેટલા છે? વેદો કુલ 4 છે. તો કે કયા? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો કે ઋગ્વેદ છે, પછીનો ગ્રંથ આવે છે યજુર્વેદ, અને પછીનો છે સામવેદ, અને છેલ્લો જે ગ્રંથ છે તે અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રાચીનતમ એટલે કે જૂનું, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહે છે. સૂક્ત એટલે કે સારી રીતે કહેવાય એવું, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાન એટલે કે વિદ્યા, ને પ્રાચીન એટલે જૂનું. ઋગ્વેદ એ જૂના જ્ઞાનનો ભંડાર છે.
મહત્વનું પાત્ર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. રાજકીય એટલે કેવી રીતે રાજ કરવામાં આવતું તેને રાજકીય કહેવામાં આવે છે. ત્યારના સમયમાં કેવી રીતે રાજ કરવામાં આવતું હતું તે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસકાર જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. સૂક્ત એટલે કે સારી રીતે કહેવાય એવું, કે ઋગ્વેદના સારી રીતે કહેવાય એવા જે સંવાદ હતા તે સંવાદ સ્વરૂપે તેમની વાતો હતી. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેના રાજ્યના મોટા આગેવાનો બેસતા હતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ મળતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. વિસ્તૃત એટલે કે અલગ. સમિતિ કેવી સંસ્થા હતી તો કે અલગ, અને તે રાજાની ચૂંટણી કરતી. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. સેનાધ્યક્ષ એટલે કે સેનાનો વડો. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું, અને ગવેષણા એટલે યુદ્ધ. ઋગ્વેદમાં રાવિ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં રાવિ નદીના કિનારે કેટલા રાજાઓનું યુદ્ધ થયું હતું તો કે 10 રાજાઓનું જે યુદ્ધ થયું હતું તેનો ઉલ્લેખ પ્રાપ્ત થયો છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સંયુક્ત એટલે સાથે રહેતું. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો અને એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. જેમાં યજ્ઞ થતો હતો તેમની આવશ્યક જેની હાજરી હતી તે આવશ્યક હતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. તો કે ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ હતી. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. મહત્વ તેનું વધારે પ્રમાણમાં હતું. પશુઓ માટે યુદ્ધ કરવું એ કલીબાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. તો કે સંપત્તિ જે હતી એ પશુઓની સંખ્યા પર વધારે પ્રમાણમાં આધાર રાખતી હતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થ વ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. પ્રારંભિક એટલે કે શરૂઆતના ભાગમાં જે કૃષિ હતી તે અર્થવ્યવસ્થામાં મુખ્ય હતી. મુખ્ય તેનો ભાગ હતો. શરૂઆતના ભાગમાં જે કૃષિ હતી તે મુખ્ય ગણાતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજે પાઠ 3 છે પ્રાચીન નગરો અને ગ્રંથો તે આજે આપણે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.